આટલી બધી વાર લાગે? મને અહીંયા મળવા બોલાવે ને પછી પોતે ખબર નહીં ક્યાં જતો રહે ને એ જ. જો હું મળવા આવતો જ હતો પણ થોડી વાર લાગી. સંધ્યા, તારી સાથે થોડી વાત કરવી છે એટલા માટે તને બોલાવી છે. હા બોલ. હા, તારા બા ને બાપુ આવ્યા હતા ઘરે. બાપુને તો કંઈ વાંધો નહોતો, પણ તારા બા તો જેવી રીતના વર્તન કરતા હતા એના ઉપરથી એવું લાગતું હતું કે એને જરાય ગમ્યું જ નથી. હા, તને ખબર છે, એટલે મારું ઘર જોયું તો ઘર ન ગમ્યું, પાણી ન પીધું, ચાની ના પાડી અને મારા ભાઈનું ને અમારા બધાનું અપમાન કર્યું એ તો જુદું. જો આદિ, એના માટે હું તને સોરી કહું છું. મારા મમ્મી છે ને થોડા અલગ છે, એને આ બધું જોયું નથી એટલે. અને હું પણ એ રીતે જ મોટી થઈ છું. મેં ક્યારેય આવું બધું જોયું જ નથી. હું માનું માત્ર છું, ને માત્ર તારા માટે આ બધું કરી રહી છું. હું બધું માનું છું, પણ મને એ કહે ને, તે જ મને કહ્યું હતું ને કે હું લગ્ન કરીશ તો તારી સાથે. અને તને મારાથી વાંધો નથી, મારા ઘરથી વાંધો નથી, તો પછી તારા બાને કેવી રીતના હોય શકે? મારા ભાઈ કહે છે કે એમને ન ગમતું હોય તો તું આ જીદ છોડ દે અને તારા લગ્ન બીજે કરાવી દેવું. એટલે તું તારા ભાઈની વાત માની પણ ગયો?